અનુભવતા હોય છે ત્યારે આજે 13 કેન્સરગ્રસ્ત દર્દીઓ જેમને કેન્સર વોરિયર્સ એટલા માટે કહેવા પડે છે કે આવી ગંભીર બીમારીથી ઝઝૂમતા હોવા છતાં હિંમત હાર્યા વગર બીમારીનો ઇલાજ કરાવી આજે કાયકિંગ કરી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજનને સફળ બનાવવામાં આવ્યું. અમદાવાદના 70 વર્ષીય વાસુદેવભાઈ કહે છે કે તેમને લાસ્ટ સ્ટેજનું કેન્સર હોવા છતાં તેનો ઇલાજ કરાવી છેલ્લા 7 મહિનાથી તેઓ તંદુરસ્ત થયા છે અને 1 મહિના પહેલા તેમને ખ્યાલ પણ ન હતો કે કાયકિંગ એટલે શું, પરંતુ તેમણે જાણ થઈ તો આ કાયકિંગમાં તેઓએ ભાગ લઈ કેન્સર જેવી બીમારી અંગે સંદેશ આપ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઇલાજ પણ થઈ શકે છે અને ઇલાજ બાદ પહેલેથી પણ સારી રીતે જીવી શકાય છે. દ્વારકાધીશ, જય સોમનાથ. મારું નામ વાસુદેવભાઈ છે. હું અમદાવાદથી છું. મારી એજ 70 વર્ષ છે. બરાબર. મને પોસ્ટેજ નું કેન્સર છે. કેન્સર માંથી ઉભા થયા લગભગ 7 જ મહિના થયા છે. બરાબર. હવે એકાદ મહિના પહેલા મને કોઈ ખ્યાલ નતો કે કાયકિંગ શું કહેવાય અને એ કેવું હોય. બરાબર. પણ અશ્વિનભાઈ નો કોન્ટેક્ટ થયો, રજીસ્ટ્રેશન કરાયું એટલે એક દિવસ અમે પોરબંદર ખાલી એક જ દિવસ પ્રેક્ટિસ માટે ગયા અને એમાં નામ નોંધાવી દીધું અને દ્વારકાથી તે સોમનાથ સુધી કાયકિંગ કરીને અમે આવ્યા છીએ લોકોને સંદેશો આપવા કે કેન્સર કોઈ જાન લેવા બીમારી નથી. બરાબર. એની યોગ્ય સારવાર, યોગ્ય તપાસ કરાવો, સારી હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવો, કેન્સર મટી શકે છે. તમે નોર્મલ જિંદગી, નોર્મલ કરતા જેમ કે અમે અત્યારે જીવી રહ્યા છીએ એ રીતે તમે જિંદગી જીવી શકશો. શ્રી કેન્સર કેર ફાઉન્ડેશન માંથી 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમારા કેન્સર વોરિયર્સ છેલ્લા 3 થી 6 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા, માત્ર ને માત્ર એક સંદેશો આપવા માટે કે કેન્સર એ કેન્સર નથી. આ વસ્તુને ગામડે સુધી પહોંચાડવા માટે અમારા બધા જ વોરિયર્સ દરિયો ખેડીને દ્વારકાથી વચ્ચેના બધા જ દરિયા કિનારે જઈ ત્યાં ગામ અવેરનેસ પૂરી પાડતા હતા. જે ગામમાં અને જે લોકો હજી બહાર નથી આવી શકતા એ બધા લોકોને અમારી લેખિકા ઝરણાબેને પણ ખૂબ સારી રીતે સમજાવ્યા. સારી સ્કૂલોમાં, બધી સ્કૂલોમાં જઈને ઘણી બધી વસ્તુઓ સમજાવી. અમારો મુખ્ય ઉદ્દેશ કેન્સરને હરાવવાનો છે. કેન્સર